બરાબર. હું તો છે ને હું પરમાત્મા આવવાનું કારણ આટલું જ છે કે જે ભજતો હોય, પુરુષ પણ ભજતો હોય, અંતરથી ભજતો હોય, ત્યાં પ્રકારના ભક્તો કીધા ને તો બધા ભક્તિભાવ તો કરે જ છે, જીવે છે, પણ રુચિથી પોષણ માટે કરે છે. એ રુચિની ભક્તિ કહેવાય. અપેક્ષાથી ભક્તિ કરે એ રુચિની ભક્તિ કહેવાય. છોકરો હાલજો એ રુચિની જ ભક્તિ કરી, ભગવાનની નહીં. રુચિ માટે ભક્તિ કરે, અપેક્ષા માટે ભક્તિ કરે તો એ માણસ ભગવાન પહોંચતું નથી. બરાબર. દેખાય દે એક ભક્તિ કરે કે ચલો દર્શન કરવા જઈએ આપણે સોમનાથના, કેમ જાય એટલે ફરવા જ જાય, દર્શન કરવા જતા નહીં કોઈ. બરાબર. તો ઘણા દાખલા છે કે મન ચંગા તો કોથળો તો ગંગા, એવું આવે છે ને. હા. તો મન ચંગા એટલે શું? મન મન ચોખ્ખું છે, નિર્મળ છે. દસવટ જુઓ તો દેખાય. તો બધું પાણી ગંગા જળ જ છે, કારણ કે એ પાણી જ છે, શુદ્ધ છે. પાણી છે નહીં, એ જ પાણી છે. એટલે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બરાબર. એટલે આ બધું થવાનું કારણ શું છે કે તમે જ્ઞાન તો કરો છો, આપણે જ્ઞાન તો કરીએ છીએ, તો ભેગા દેહના ભાવનું પોષણ મળે સંસારનું. બરાબર. અત્યારે વાત સમજી ગયા, ધારો આ સમજી ગયા તો જ્ઞાન રૂપશો, વિચાર રૂપશો, બધા તત્વોને જાણો છો, એ ખ્યાલે આવી ગયો. સંસાર છોડતા નથી. એટલે શું થયું કે સંસારના જે પ્રતિભાવ આવ્યા, દેવડ દેવડ થઈ, ગુણ દોષ આવ્યા, ખૂબ ગમ્યું ના ગમ્યું થયું, આવતા કોઈ વિષયનો ભોગવટો થયો, એ પ્રકૃતિ જન્મે કે ના જન્મે? એ પ્રકૃતિનો જન્માંતર થાય. તો એ હતા તે પ્રકૃતિ જન્માંતર છે. તમે આત્મા હતા તોય આ તો બરાબર છે ને. તો ત્યાં શું કામ એને શુભ કરો છો? દેહનો ભાવ મેળવવા રાખો છો. તો એ બીજો એ જન્મ છે પાછા. એટલે આત્મા નવા છે શોધશો, આત્મા નવા છે શોધવું પડશે બીજા જન્મ હોય કે આ ભાઈ કોકને પૂછવું, બાબુડા લાગે જવું પડશે. આત્મા કોને કહેવાય? આને ખબર નથી, અને જીવવાનું ખબર છે. બરાબર છે. આત્મા તમે છો એ મૂળભૂતતા છે. એટલે ભગવાન આવીને આ વાત કહે છે કે પહેલાં તો સમજાવે કે જે જ્ઞાન વડે તું જીવી છે એ તું છે, હવે જીવનાર કોઈ બીજું છે. ખબર છે જીવન બીજી જીવન ખબર નહીં બી કહો તો જવાબ આવે. કોણ? જો આપણે ખબર પડી હોય કે વિચારો બોસું 3 દિવસ પડશું તો ધીરે તમે પોતાનો છે માનો. બરાબર, પોતાના ના મનાય તો એ સાંભળ્યું કહેવાય ને. ખાલી સાંભળો જ છો એ દેહ કો કે ખાલી શબ્દો છે આ તમારી પાસે, આ દેહને ઓળખતા જ નથી, અંદર ડાળતા જ નથી, ખાલી શબ્દો સાંભળો છો. તો શું ખૂટે છે આપણામાં? આ બધું છે, 26 તત્વ છે, એના પિંડ બન્યો. તો જીવ ભાવ છે તો સાચી વાત, પણ પેલા 2 તત્વો છે ને આત્મા પરમાત્મા ભેગા છે ને, આત્મા પરમાત્મા ભેગા છે તો જ જીવાય. એક એક તત્વનું જે જ્યારે જરૂર પડે એ તત્વ ઓટોમેટિક કામ કરવા નહીં પડે. પેલા 2 દેખાય બીજા દેખાય. આ તો આપણે સમજ્યા. તો કેટલા તત્વો ઓળખો છો એ કહો. એ બધા ઓળખી, આપણે બધા ઓળખી. બરાબર. તો બાબુલાલ કે હું કે છે કયું તત્વ?
હું કે છે વ્યક્તિત્વ છે. હે હું કે એ વ્યક્તિત્વ છે. નક્કી જ હોય. તો શું શેના આપણે જાણ્યું? જ્ઞાન વળી. હે જ્ઞાન વળી. તો જ્ઞાન છો કે વ્યક્તિત્વ? જ્ઞાન. હે જ્ઞાન. વ્યક્તિત્વ કહેવાય ખરું, પણ તમે પોતાનું જ્ઞાનમાં છે કે વ્યક્તિત્વમાં છે? જ્ઞાનમાં જ હોય ને મારા. હે? હોય જ્ઞાનમાં- નહીં, છે ક્યાં? જ્ઞાનમાં જ છે. તો જ્ઞાનમાં તો પિંડ શું ફરો છો? એ ભલે ને શું પાછળ અપેક્ષા છે તમારે? હવે આવવાની જરૂર શું હતી? કંઈક ખૂટે છે. હે કંઈક ખૂટે છે એટલે આવો. ચાલો ઘેર જતા રહો, ઘેર જતા રહો. એ તો પિંડ આવ્યો ગયો છે. હું ક્યાં આવ્યો ગયો? તમે તો સુમને કરો કીધું ને ભરતને એવું થયું. હે સુમને ભરતનું ના ઉદાહરણ આપ્યું. સુમને કીધું ને ભરતનું કહીએ ને આપણે, તો ખબર પડી ગઈ. પણ બસ આટલું જ જ્ઞાન છે ને. ભણવા ભણવા જાય નક્કી ના કહેવાય. તમારે પોતાનું નક્કી કરે ને તો ક્યાં છો એ તો આ શબ્દ ભેગા કરે. એમાં થયું બાબુલાલ, નકર તો મહારાજે તમને એમ કીધું કે તમે અહીં હું કામ આયા ગયા, એટલે એ તો પિંડને કીધું, પિંડને ઉદ્બોધન કર્યું ને. આ તો તમારું પોતાપણું પિંડમાં હતું એટલે જ તમે એવું માન્યું કે હું આવ્યો ગયો. હમ. તમે વ્યાપક સ્વરૂપમાં પોતાપણું રાખ્યું હોત, આવ્યો નથી કર્યો ને. હા, તો એવું કહેવું હતું ને મહારાજને. એવું નથી. તો ભાઈ પોતાપણું પિંડમાં જ છે. એટલે તો ઓળખતા નહોતા. ઓળખતા તે ભગવાન કે મેં બનાવ્યો તે મને બનાવવા માટે આવે. નથી. એવું જ થયું. સાચી મેં વાત. બનાવ્યો, મને એ વાત બનાવ્યો. સાચી. આખી દુનિયા બનાવી ને હવે દુનિયા મને બનાવે છે. આ હું ને ઓળખો. એ વાહ, શબ્દ ફેરવાય કે જ્ઞાન નથી બાબુલા. શબ્દ જ આવડી જાય. આવડી જ ગયા છે. આવડે નહીં, આવડી ગયા. આવડી જાય. જે હગા પડે કે મારા સહારા મારા સસરાના બેન છે, એ તો મરી ગયા. પછી એનો દીકરો હતો ને, એ મોટો થઈ લગ્ન કર્યા પછી એ મરી ગયો. પછી એનો દીકરો એ હંગોનું એને છોડ્યો. આત્માનું એ સાયકલ છે આખી લાંબી આ લાંબી. પણ વિચાર આટલું લાંબુ શું કરા? ટહેડ ટહેડ કરો. પણ મને ધક્કામાં જ મોકલવામાં આવે. મારે ના જવું તો જવું પડે. તમે કોણ જનાર કોણ છો? વિચાર જ્ઞાન છો કે વ્યક્તિ છો? વ્યક્તિ જાય છે. વ્યક્તિની પાછળ નહીં. વ્યક્તિ સાથે વિચાર કરો છો? જ્ઞાનથી જવું છું એમ કે. તો ચાલ વિચાર શું જાય? વિચાર તો ન્યારો છે. પણ ના જવું તો કંઈક કરું શું? ના જાવ તો ઝઘડા થાય. મને કે જ્ઞાનથી જવું છું કે. ના જવું તો ઝઘડા થાય. એટલે જ્ઞાનથી સમજણથી પછી જઈ આવું છું. જ્ઞાનથી જ જવું છું એમ. જ્ઞાનથી જાવ તો એમની જ્ઞાનથી જ્ઞાન વ્યાપક છે, વ્યક્તિ નથી. હા એટલે જ જવું છું કે. એ જ્ઞાન પ્રકાશ છે. આ વાત છે ને, હું જ્ઞાનથી કરું છું, જ્ઞાનથી કરું છું, જ્ઞાનથી એમ ના હોય. એમ ના હોય. કરનાર કોણ છે? એ એ જોવાનું. કરનાર છે ને એ બંધાય છે. કરનાર બંધાય કરનાર છે, વ્યક્તિ કરે છે. ભોગવે. એ જડ છે. એમ કહું, હું ફોન કરી કરનાર છે એ જડ છે. કોઈ જજને કહેવાનું કે જ્ઞાનથી કરી, મેં ક્યાં કરી છે? બરાબર છે. હા હા, એવું થયું હતું ને કોર્ટમાં કે હું તો અકર્તા છું, હું તો આત્મા છું, કડીમાં મેં તો ક્યાં ખૂન કરી? હા એક જ્ઞાની હતો, ચમનલાલ નામ જ એનું હતું. એ કઈ મહારાજનું નામ રાખી આ લીધેલું. સાચી વાત. હા સાચો કેસ છે. હા એ પેલા કે ત્યાં ખૂન કરી કે સાહેબ હું તો કરતા હતો. હા. હું કંઈ કરતો હતો, વ્યાપક હતો. શું કરાવ્યું? શું કરાવ્યું? જજ મહારાજ જેવો હતો. વહીવટદાર એને કીધું કે ફાંસી હાલ દો. મેં કીધું, મેં નહીં હાલી ફાંસી. હું કરતા હતો, મેં કંઈ કર્યું નથી. એ જજ શું કરે? કરતાને ફાંસી આપણને. હે? કરતા એને ફાંસી આપણને કે તું જોયા કર, હું જોઉં છું. અને પછી પૂજારી એમ કે ભાઈ તને ચાલતા હું આવું કંઈ બોલો છું. હમ. જેને કર્યું છે એને પાછી આવો. હમ. પછી એને એવું કેવું પડે. હમ. તો તમે વિચાર ભલે, પણ જે દંડ થાય ને વ્યક્તિને. એ જેવું ના થાય, હમ. ભોગવવું પડે. કરનાર ભોગવે કે નહીં? કરનાર તો ભોગવો ને. તો જેને કરે ભોગવશે, તમારે શું લેવા દેવા? હમ. જે હગો હોય જશે. તમારે હગો છે, ના, મારે કઈ વિચાર તો જ્ઞાન છે. પછી સંયોગીકરણમાં એવા પ્રસંગો ઉત્પન્ન થાય, ના જવું હોય તો ધક્કા મારી મોકલે. તો શું કરવું? તો એના માટે હું તો તમારે ચાલતો નહીં એમ કહો. કંઈ લેણ દેણ બાકી
લેનદેન કેવું પડે ને. એટલે વાત શું રાખી, જીવ પણ જીવવું છે અને જ્ઞાનની વાર્તા કરવી છે, રાજી થવું છે, મુદ્દો હોય છે, પામવું નથી. ને પામવામાં શું બાકી છે? દરેકને ખબર છે કે નહીં ભાઈ? ભરતભાઈ, કોને હા ખબર મારે નથી? બધાને ખબર. તો બાકી શું રહ્યું? ખબર છે તો ખબર અમારા જ્ઞાન જ્ઞાન જાણ્યું હું મહારાજ, હા. પણ સંકલ્પ અંદર નિશ્ચય જીવવાનો પડ્યો. ઓહો, હા, બસ, એવું. બરાબર. હમ. તો એ ખબર છે ને તમને? હમ. જીવવાનું પડે છે. હમ. નિશ્ચય બદલી કાઢો. જો જ્ઞાન પામવું છે તો નિશ્ચય બદલી કાઢો. હમ. નહીં બદલવું કંઈ. બદલાતો નથી.